સમાચારમાં આગળ વાત કરીએ સુરતના પાંડેસરા વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે। એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને યુવક જમ્મુ કાશ્મીર ભગાડી ગયો હતો। પોલીસે આ યુવકની કાશ્મીરથી ધરપકડ કરી લીધી છે। યુવકની ભાળ મેળવવામાં બજરંગ દળ પણ મદદે આવ્યું હતું। યુવક અને સગીરાની ભાળ મળ્યા બાદ બંનેની તબીબી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। સુરતથી જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદી, વીટીવી સંવાદદાતા, તેઓ સાથે આ સમગ્ર વિષય પર વાતચીત મેળવીએ। શૈલેષ, સુરતના પાંડેસરા વિસ્તારની આ જે ઘટના છે લવ જેહાદની, પહેલા તો આ ઘટનાનો આખો જે મામલો છે તે જાણવાનો પ્રયત્ન કરીએ અને હવે પોલીસ કાર્યવાહી શું ચાલી રહી છે? જી, સુરતના પાંડેસરા એકતાનગરની આ ઘટના છે। આ વિસ્તારમાં રહેતી એક દલિત સગીરાને આ વિસ્તારના જ એક મુસ્લિમ યુવાને મોહજાળમાં પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનું અપહરણ કર્યું હતું। સુરતનો આ યુવાન પાંડેસરાની આ યુવતીને સગીરાને લઈને જમ્મુ જતો રહ્યો હતો અપહરણ કરીને। જમ્મુથી આ બજરંગ દળ અને સુરત પોલીસના પ્રયત્નો બાદ આ લોકોની ભાળ મળી હતી અને ખાસ આજે જો વાત કરીએ તો બજરંગ દળ અને પોલીસે આ બંને યુવક અને સગીરાને અહીંયા સુરત લઈ આવ્યા છે। યુવકની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બપોર પછી તેઓને મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ યુવકની વિરુદ્ધ બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધાઈ છે અને ખાસ કરીને આ યુવતી સગીરા છે અને દલિત છે એટલે એટ્રોસિટી અંગે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે માત્ર 15 વર્ષની આ સગીરાને મોહજાળમાં ફસાવી હતી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। સૂત્રોની વાત જો માનીએ તો તાજેતરમાં જ આ સગીરાએ ધોરણ 10ની એસએસસીની પરીક્ષા આપી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે છેલ્લા કેટલાય સમયથી બજરંગ દળ અને અહીંયાની હિન્દુ વાહિની જે સેના છે એ સતત તપાસ અને વોચમાં હતું અને આ જે મુસ્લિમ યુવાન છે તેના પરિવાર સાથે સતત સંપર્ક કરી તેની ઉપર વોચ ગોઠવીને 5 દિવસના સતત પ્રયત્ન બાદ આ અંગે ભાળ મળી હતી અને જમ્મુથી આ યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આ યુવાનની પોલીસ કસ્ટડી છે, એની તપાસ ચાલી રહી છે। પોલીસે આ અંગે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી, પરંતુ આજે હવે યુવાન હાથમાં આવી ગયો છે, એની ધરપકડ થઈ છે, ત્યારે યુવાનની જ પૂછપરછ ચાલી રહી છે। જી શૈલેષ, જે રીતે આપે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો, આપે જણાવ્યું કે 15 વર્ષની સગીરા છે, આ યુવાન અને આ યુવતી જે પકડાઈ ગયા છે તેઓનું કોઈ નિવેદન નોંધવામાં આવ્યું છે ખરું? અત્યાર સુધી કઈ બહાર આવ્યું છે કે હજી આ લોકોની પૂછપરછમાં નિવેદન થોડા સમય બાદ બહાર આવશે? જી, હાલના તબક્કે તો પોલીસની સૌથી પહેલી પ્રાથમિકતા આ સગીરા અને યુવકનું મેડિકલ તપાસ એની જાંચ કરવાનું હતું અને એ તબક્કો અત્યારના હમણાં થોડી વાર પહેલા જ પૂરો થયો છે। સ્વાભાવિક છે કે અત્યારે પોલીસે યુવાનની ધરપકડ કરી છે ત્યારે તેની હવે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ થશે અને ખાસ કરીને આ જે લવ જેહાદનો મુદ્દો છે, મામલો બહાર આવ્યો છે, તેમાં આ યુવકને આ અંગે કોણે કોણે સહકાર આપ્યો હતો, કોણે સપોર્ટ આપ્યો હતો, અથવા તો કોઈ એક આખું ષડયંત્રની જે ચર્ચાઓ વારંવાર થતી હોય છે કે હિન્દુ યુવતીઓને ફસાવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેનો જ કોઈ ભાગ છે કે અન્ય કોઈ વાત છે, આ તમામ મુદ્દાઓ પર સુરત પોલીસ એક અલગ ફોકસ કરી રહી છે અને એ દિશાઓમાં તપાસ થશે, પરંતુ એ હવે આગામી દિવસોની તપાસ છે। હાલના તબક્કે મેડિકલ તપાસ પૂરી થઈ છે અને ત્યાર પછીની તપાસ આગળ વધશે। શૈલેષ, માહિતી માટે આપનો આભાર।